નમસ્કાર મિત્રો, એચડી ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તારીખ 8/3/2025ને શનિવારના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન જે પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપક્રમે સન્નારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અર્પિત કાર્યાંજલિ મહોત્સવમાં ઉંબરેથી નારી શક્તિનું સન્માન કાર્યક્રમ સવારે 10 કલાકે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ બ્રહ્માણી કૃપા મેમોરિયલ હોલ સેક્ટર 23 ગાંધીનગર ખાતે યોજાયો, જેમાં શ્રીમતી શિલ્પાબેન જે પટેલ, પ્રમુખ શ્રી ગાંધીનગર જિલ્લા પંચાયત, શ્રીમતી મીરાબેન વાય પટેલ, મેયર શ્રી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રીમતી હંસાબેન આઈ પટેલ, ચેરમેન શ્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ગાંધીનગર તેમજ શ્રી ગીતેન્દ્રભાઈ જી પટેલ, પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ફેડરેશન અને અમારા લોકલાડીલા એવા શ્રી પિયુષભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગાંધીનગરની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ગાંધીનગર, દહેગામ, માણસા અને કલોલની ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની મહિલા ટીમ અને પગાર કેન્દ્ર કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાએ મહિલા નેટવર્ક ઊભું કરી અને શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય સમાજ સેવા કરનાર અને ઉચ્ચ હોદ્દા ઉપર બિરાજેલ મહિલાઓનો સન્માનનો કાર્યક્રમ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે રાખ્યો હતો। ત્યારે એક વિશેષ વિચાર મંથન પણ કરવામાં આવ્યું હતું અને એમની ઉપસ્થિતિ શિક્ષિકા બહેનોએ જાહેર જીવનમાં કાર્યરત સ્ત્રીઓ સામેના પડકારો, આજના વૈશ્વિક જગતની ગુનાહિત બનાવવામાં સ્ત્રીની ભૂમિકા, નારી શક્તિને ઉજાગર કરતા પ્રેરણાદાયી સન્નારી ગાથા, એક નારીના મુખે તેમજ સમાજને સંગઠિત રાખવાની નારીની ભૂમિકા વિશે વિચાર મંથન કરી અને સર્વે શિક્ષિકા બહેનોની ઉપસ્થિતિમાં તેમના ઉત્તમ વિચારો રજૂ કર્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ શ્રી મીઠાભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગૌતમભાઈ પટેલ તેમજ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી દેવેન્દ્રભાઈ પટેલ તથા ગાંધીનગર જિલ્લાના તમામ જિલ્લા કારોબારી મિત્રો તેમજ ઘટક સંઘના પ્રમુખ મંત્રીશ્રીઓ તથા ઘટક સંઘના તાલુકા કારોબારીશ્રીઓએ ખૂબ જ જહેમત ઉઠાવીને આ સમગ્ર કાર્યક્રમ કરવામાં આવ્યો। ગાંધીનગર જિલ્લાની કુલ 20 મહિલાઓનું નારી શક્તિનું સન્માન આ કાર્યક્રમ કરવામાં આવ્યો। વિશેષ આજના દિવસે મહિલા દિવસના ઉપક્રમે ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નેહાબા રાઠોડ તેમજ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે શ્રી રીટાબેન ચૌધરીની નિમણૂક કરી અને એક દિવસ માટે મહિલાઓને કાર્યભાર સોંપી અને ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સુકાન શ્રી ગૌતમભાઈ પટેલે આ બંને બહેનોને આપી હતી। તે આ કાર્યક્રમનો એક સવિશેષ ભાગ રહ્યો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સમગ્ર નારી શક્તિનો ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ હૃદયપૂર્વક આભાર માને છે। તેમણે આભાર દર્શન રજૂ કરતા કહ્યું છે કે તારીખ 8/3/2025ને શનિવારના રોજ ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન જે પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી નારી શક્તિનું સન્માન કાર્યક્રમ સેક્ટર 23 ખાતે જે યોજાયો, એમાં ગાંધીનગર, દહેગામ, માણસા, કલોલના ઘટક સંઘોના પ્રમુખ મંત્રીઓ તથા જ્યારે આ કાર્યક્રમની જાણ કરવામાં આવી ત્યારે તેમણે સહર્ષ સ્વીકારી લીધી અને જિલ્લા કારોબારીઓએ પણ તેને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમને વધાવી લીધો, જેમાં ચારેય તાલુકામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં નારી શક્તિ કાર્યક્રમને સફળ બનાવવા બહેનો, માતાઓ, શિક્ષિકા બહેનો ઉપસ્થિત રહી હતી। ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહિલા ટીમ નેટવર્કને મજબૂત બનાવવા માટે સંકલ્પ લઈ આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ જિલ્લા કારોબારી સભ્યો, તાલુકા કારોબારી સભ્યો, ઘટક સંઘના પ્રમુખ મંત્રી તેમજ 4 તાલુકાના શિક્ષક મિત્રોએ પોતાનો કાર્યક્રમ સમજીને આ કાર્યક્રમને સફળ બનાવવા જે પણ યોગદાન આપેલું છે તે બદલ ગાંધીનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગૌતમભાઈ પટેલ અને મહામંત્રી શ્રી દેવેન્દ્રભાઈ પટેલ તથા જિલ્લા કારોબારી સૌ મિત્રોનો એમણે હૃદયપૂર્વક આભાર માન્યો હતો।